નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। દેશભરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં વિજય સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વડોદરા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। દેશભરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી ભાજપ કાર્યાલય સુધી વિજય સરઘસ કાઢવાનું આયોજન કરાયું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોર્પોરેટર અમીબેન રાવત અને પુષ્પાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આયોજન કરવા ભાજપ કાર્યાલય સુધી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળેલી રાહતને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ અસત્ય પર સત્યની વિજય થઈ હોવાનું શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। વડોદરા કોંગ્રેસ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી વિજય સરઘસનો પ્રારંભ થતાની સાથે જ સ્થળ પર વડોદરા પોલીસનો કાફલો ખડકાયો હતો। ત્યારે વડોદરા પોલીસે સરઘસ શરૂ થતાની સાથે જ તમામ કોંગ્રેસના આગેવાનોથી લઈ કાર્યકરોની અટકાયત કરવાની શરૂઆત કરતા જ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘર્ષણ દરમિયાન કોંગ્રેસના કાર્યકર કપિલ જોશીએ પોલીસવાળાના કાચ તોડી નાખતા માહોલ ગરમાયો હતો, જે બાદ પોલીસે તમામ આગેવાનો કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સરકારે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને અમારા નેતા, દેશના નેતા રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી, બધાને નેશનલ હેરાલ્ડના મામલે બહુ જ હેરાન કર્યા, પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ મહાત્મા ગાંધીની વિચારધારાવાળી પાર્ટી છે, સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલનારી પાર્ટી છે। રાહુલ ગાંધીએ જે પણ સંવૈધાનિક સંસ્થાઓએ સમન્સ આપ્યો કે વોરંટ કાઢ્યો, તમે જુઓ કે ખોટા કેસ પણ થયા હતા ગુજરાતમાં, એમાં પણ રાહુલ ગાંધી તારીખમાં હોતા હતા ત્યારે। અને નેશનલ હેરાલ્ડ પેપર જે છે એ તો 1938 આઝાદી પહેલાંનું પેપર, અને એમાં જ્યારે દિલ્હીની કોર્ટે પણ ચુકાદો આપ્યો, ક્લીન ચીટ આપી છે, ત્યારે આ જે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભાજપ જે વિરોધ પક્ષ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમે ગભરાતા નથી। અમે આજે જે સત્યનો વિજય થયો છે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જે અહીંયા ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય નજીકમાં છે, ત્યાં અમે સત્યમેવ જયતેના પ્લે કાર્ડ લઈને ઊભા રહીને એમને બતાવવા માંગીએ છીએ કે તમે ગમે તેનો અમારો અવાજ દબાવો, તમે ગમે તેનો સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરો, તમે પોલીસનો અમારી સામે ઉપયોગ કરો, અમે ગભરાવાના નથી। અમે મહાત્મા ગાંધીના રસ્તે ચાલીશું અને વડોદરાની પ્રજાને પણ આ ભાજપથી મુક્તિ અપાવીશું। તો હવે માનો છો કે જે પ્રકારે આવી એજન્સીઓનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે? જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ પછી એ પોલીસ ખાતું હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, બધી જગ્યાએ તમે જુઓ, અને સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ભાજપે અમારો એટલે કે કોંગ્રેસ અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। ખોટા ખોટા કેસો કર્યા, રાહુલ ગાંધી પર કેટલા ખોટા કેસ કર્યા, પણ બધામાં ક્લીન ચીટ મળી। છેલ્લા થયું શું કે સત્યનો વિજય થયો, અને અમે આ લોકોના આવા અસત્ય અને હિંસાથી ગભરાતા નથી। અમે સત્યને અહિંસાના સિપાહી છે, મહાત્મા ગાંધીના સિપાહી છે, અને અમારા નેતા રાહુલ ગાંધીએ પણ કીધું છે કે ડરો મત, ડરાવો મત। નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળી છે। આપણા માધ્યમથી પ્રજાજનોને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સોશિયલ મીડિયા છે એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। ખરેખર પ્રશ્ન મુદ્દો હોય છે કે અલગ, અને મુદ્દાથી ભટકાવે છે। મુદ્દો છે ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર, મુદ્દો છે વડોદરામાં કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય જે નવું બન્યું, અહીંયા જૂનું કાર્યાલય એમનું મનુભાઈ ટાવર હતું, આ નવું કાર્યાલય રાતોરાત કોના પૈસા બન્યું? આ કોર્પોરેશનમાં જે આ લોકોને કમિશન મળે છે, એમના કોન્ટ્રાક્ટરો, એમના મળતિયાઓ જે પૈસા આપે છે, એના પૈસે આ 5 સ્ટાર હોટલો જેવા કાર્યાલય ભાજપના છે। ગરીબોના તો ઝૂંપડા, ગરીબોને લારી ગલ્લાને મૂકવા દે, અને ભાજપના મહેલ જેવા 5 સ્ટાર હોટલ જેવા કાર્યાલય બને। પણ અમે તો ગાંધીજીના સિપાહી છે, અમે લડીશું, આંદોલન કરીશું। સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે। નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળી છે, એ બાબતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા થયા છે। થી આ લોકો ઈડી બાબતે જે કંઈ કોંગ્રેસનો કાર્યકર આપ્યો છે તેને વિરોધ પ્રદર્શન અને ભ્રષ્ટાચારો કોઈ સંભાવના હતી, એટલે આમ જનતાને કોઈ તકલીફ ન પડે એટલે તેને બીપી એક્ટ મુજબ ડિટેન કરવામાં આવેલા છે। કેટલા કાર્યકર્તાઓને અટકાયત કરાવી? આશરે 80 જેવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કેટલા કાર્યકર્તાઓએ કાચની પણ તોડફોડ કરી છે, તેની સામે એવું ધ્યાને આવેલું છે કે એક કાર્યકર્તાએ કાચ ઉપર હાથ પછાડવાથી કાચ ક્રેક થયો છે, એવું મારા ધ્યાને આવેલું છે। તેની સામે હા, અમારે જે કાંઈ લીગલ ઓપ્શન છે અમે એક્સરસાઇઝ કરશું। પરમિશન માંગવામાં આવી પણ આપી નહીં એવું છે? પાડન? પરમિશન માંગવામાં આવી પણ આપી નહીં? હા, પરમિશન એવું હતું કે આમાં માહિતી એવી હતી કે આ લોકો રસ્તા રોકે અને બીજા આમ જનતાને લો એન્ડ ઓર્ડરને નુકસાન કરે એવી સંભાવના હતી, એટલે એ સબબ એને પરમિશન આપવામાં આવેલી છે।
તો આ Subscribe now and press the bell icon. Never miss an update.